હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ 13 ડેઝ બ્લોગ્સ. વિદ્યાર્થી મિત્રો, મારુત એકેડમી દ્વારા જે આપણે આ શોર્ટ્સ ચલાવીએ છીએ એમાં આજે દિવસ છે 8મો અને આજે આપણે વાત કરવાના છે શિક્ષણ પંચોની, કે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી છે હંમેશાની જેમ. તો શરૂઆત કરીએ આજના શોર્ટ્સની કે ભાઈ આપણને આઝાદી મળી એ પહેલાના શિક્ષણ પંચો આપણે જરાક પહેલા જોઈએ કે આપણને આઝાદી મળી એ પહેલા આપણને 4 શિક્ષણ પંચો મળે છે. સૌથી પહેલો આવે છે વુડનો ખરીદો. સૌથી પહેલો આવે છે વુડનો ખરીદો. જે કોણ આપે છે આપણને? એ આપણને આપે છે ચાર્લ્સ વુડ કરીને વ્યક્તિ આપે છે અને 1854 આપણને આ મળે છે. ત્યારબાદ આવે છે હન્ટર કમિશન. હન્ટર કમિશન ક્યારે મળે છે? પછી તરત મળે છે. જે આપે છે વિલિયમ હન્ટર આપે છે અને 1882 આપણને આ મળે છે. ત્યારબાદ આવે છે હાર્ડોક કમિશન, જે આપે છે ફિલિપ્સ હાર્ડોક કરીને આપે છે અને ક્યારે મળે છે આપણને? 1928-29 આપણને આ મળે છે. અને ત્યારબાદ આવે છે સાર્જન્ટ પ્લાન્ટ. સાર્જન્ટ પ્લાન્ટ આપે છે જ્હોન સાર્જન્ટ આપે છે અને જે 1944 આપણને મળે છે. તો આ તો વાત થઈ આપણા આઝાદી પહેલાના. હવે આઝાદી પછીના જોઈએ તો આઝાદી પછીના શિક્ષણ પંચો છે. તો આપણને સૌથી પહેલું રાધાકૃષ્ણ આયોગ. રાધાકૃષ્ણ આયોગ છે, જે યુનિવર્સિટી કમિશન તરીકે ઓળખાય છે, એ મળે છે. અને ક્યારે મળે છે? તો 1948-49 આપણને આ આયોગ મળે છે. ત્યારબાદ આવે છે મુદલિયા પંચ. મુદલિયા પંચ માધ્યમિક આયોગ છે અને જે ક્યારે મળે છે? 1952-53 આપણને મળે છે. ત્યારબાદ આવે છે કોઠારી પંચ. કોઠારી પંચ ડોક્ટર દોલતસિંહ કોઠારી દ્વારા આપણને મળે છે અને ક્યારે મળે છે? તો 1964 મળે છે આપણને. ત્યારબાદ આવે છે પ્રથમ શિક્ષણ નીતિ. હવે પછી શિક્ષણ નીતિની શરૂઆત થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો. અને પ્રથમ શિક્ષણ નીતિ આવે છે જે 1968 આપણને મળે છે. ત્યારબાદ બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવે છે જે 1986 આપણને મળે છે. અને ત્યારબાદ આવે છે આચાર્ય રામમૂર્તિ સમિતિ, જે આપણને 1991 એનો શિક્ષણ પંચ આપણને આપે છે. અને ત્યારબાદ આવે છે યશપાલ સમિતિ. યશપાલ સમિતિને ભાર વિનાનું ભણતર પણ કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં જો તમને પૂછે તો ભાર વિનાનું ભણતર છે આ વિચાર કોને આપ્યો? તો યશપાલ સમિતિ આપ્યો. અને ક્યારે આપ્યો? તો 1992 આપણને આપ્યો. અને એ પછી જે છેલ્લી રાષ્ટ્રીય શિક્ષણ જે હમણાં જ આવી, જેને આપણે કહીએ છીએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020, જે આપણને 2020 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આઝાદી પછીના શિક્ષણ પંચો. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે આઝાદી પહેલાના શિક્ષણ પંચો અને આઝાદી પછીના શિક્ષણ પંચો. આ તમે તમારા શોર્ટ નોટ તરીકે ઉપયોગ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો, કેમ કે આ ઘણી વખત સાલવારી ભૂલાઈ જતી હોય છે આપણને, અથવા તો આડી અવડી થઈ જતી હોય. એવું ન થાય એટલા માટે છે. તો વિદ્યાર્થી મિત્રો, અમારા શોર્ટ્સ જો તમને ગમતા હોય તેને લાઈક કરો, શેર કરો, વધારેમાં વધારે શેર કરો અને કોમેન્ટ કરો. ત્યાં સુધી આવજો. બાય. સી યુ સૂન.